આજરોજ તારીખ 1-2-5-2024 ને રવિવાર લીલાધર બાપા અન્નક્ષેત્ર પ્રસિદ્ધ ચોથા સમૂહ લગ્ન મોનિયા મુકામે 5 સમૂહ લગ્ન યોજાયા, જેમાં આયોજક શ્રી કેશભાઈ બારોટ, ચંપાબેન બારોટ, વલ્લભભાઈ પરમાર, ચંદ્રેશ બારોટ, ગીતાબેન બારોટ, પ્રેમજીભાઈ બારોટ, સવિતાબેન બારોટ, નીરવ બારોટ, હર્ષદ બારોટ, પ્રભાત બારોટ. પરમ પૂજ્ય શ્રી લીલાધર બાપા અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં આપના તરફથી આપવામાં આવેલ સાથ સહકાર તન મન ધનથી જે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માતાજી આપને સદાય સુખી રાખે એવી અંતરની ભાવના. કેશવ બારોટ. छोटे नारायण स्वामी बापूનું સ્વાગત. મેજિસ્ટર નીરવભાઈ બારોટ કરશે. મેજિસ્ટર નીરજભાઈ. હાલો બે બીજું કઈ નહીં, બે મા બાપ આશીર્વાદ દઈ દો. હાલો પછી પતી ગયું. છોકરાને કેક દઈ દો. પાંચ દેવા પડે. ખાલી હાથે નહીં ભાભી, ભાભી 1000 ની, 1000 ની હો. હાલ
અમે હાકી રાત રમવા હાર જાય તો તને શું કામ આ બસ એમ હોય બીજું ને બસ આ ડ્રેસ આપનું હાર્દિક સ્વાગત કરે છે સૂર્ય દેવતા પણ આપણને આશીર્વાદ દેવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ધામ પણ આજે છે. ભાવેશભાઈ બારોટને વિનંતી કરીશ. ભાવેશભાઈ બારોટ આવો ઝડપથી, અને ઉદયભાઈ આપણા એડવોકેટનું સન્માન કરો. પત્તું છે એમ કેતા જાય કે ફાફડ નું કહી દીજે વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, મિત્રો, આમ તો સમૂહ લગ્ન એ એક પુણ્યનું કાર્ય છે. સમૂહમાં આપણે આપણી દીકરીઓને સાસરે વળાવીએ એનાથી મોટું કોઈ પુણ્ય નથી. આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી મોટા જે દાન કીધા છે એ પુણ્યનું કાર્ય. ભાઈબંધો હોય, કોઈ પણ સમાજનો હોય, એ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે દીકરીને સમયસર સાસરે ન મોકલી શકતો હોય તો સમાજ એની ઢાલ બને. કેશુભાઈ જેવા અને ભાઈ પત્રકાર છે રમેશભાઈ, હા વલ્લભભાઈ પરમાર જેવા ભાઈ રમેશભાઈ જેવા આપણા બંધુઓ, સેવાભાવી વ્યક્તિઓ કે નિસ્વાર્થ ભાવે આયોજન કરી અને એવા ગરીબ મા બાપને ઢાલ બને અને એની દીકરી સૌ સાથે મળી અને સાસરે આપણે વળાવીએ, એનાથી મોટું પુણ્ય મિત્રો કોઈ પુણ્ય નથી. ખાસ કરીને સમૂહ લગ્ન એ એક માધ્યમ છે. એના માધ્યમથી એમાંથી ઘણા બધા સાર નીકળતા હોય છે, ઘણું બધું સમાજને સંદેશ મળતો હોય.
પરમ પૂજ્ય શ્રી લીલાધર બાપા, જય માતા પિતા. કહેતા ખૂબ આનંદ થાય છે કે તારીખ 12/5/2024ના રોજ પરમ પૂજ્ય શ્રી લીલાધર બાપા પંચક્ષેત્ર આશ્રમ અને સર્વજ્ઞ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 5 દીકરીઓના સમૂહ લગ્ન સંપન્ન કરેલ છે, જેમાં દરેક દાતાઓએ ખૂબ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને દાતાઓના સાથ સહકારથી જ આ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થયું હતું. અને ખાસ કરીને મારા ખાસ પરમ સ્નેહી મિત્રો એટલે સનાતન નેટવર્ક ન્યૂઝ ચેનલ અને એમના માલિક એટલે ભાઈ શ્રી વલ્લભભાઈ પરમાર, જેઓ જુનાગઢ જિલ્લાના પ્રમુખ છે અને જેઓનો પણ ઘણો સાથ સહકાર દર વખતે મળી રહે છે. આ વખતે ચોથા સમૂહ લગ્ન હતા, જેમાં પણ જેઓનો ખૂબ સાથ સહકાર હતો. તેમજ મારા દરેક મિત્રો સર્કલો બધા લોકો અહીંયા આવી હાજરી આપી, બધાના સાથ સહકારથી સરસ મજાનો કાર્યક્રમ થયો. અને સર્વવંદના સેવા સમાજનો પરિવાર એટલે કે કેશવ બારોટ, ચંપા બારોટ, ગીતાબેન બારોટ, ચંદ્રેશ બારોટ, સવિતાબેન બારોટ, રેવજીભાઈ બારોટ, હર્ષદ બારોટ, નીરવ બારોટ, એમાં જ અમારા ઓફિસર એટલે કે ભાઈ શ્રી પ્રભાત બારોટ, આ દરેક વ્યક્તિઓ ખૂબ જ મહેનત અને સાથ સહકાર આપી અને આ સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન થાય છે દર વર્ષે. અમારી સેવા દર વર્ષે એટલે કે મહાશિવરાત્રિના મેળામાં ક્ષેત્ર હોય છે, જ્યાં ભજન અને ભોજન વિનામૂલ્યે કરીએ છીએ. ત્યારબાદ પરિક્રમામાં પણ ભજન અને ભોજનનો કાર્યક્રમ કરીએ છીએ. અને દર વર્ષે મોણિયા ગામે મા નાગબાઈના સાનિધ્યમાં અને મોણિયા ગામમાં 5 દીકરીઓના સમૂહ લગ્ન કરીએ છીએ, જેમાં 200 થી 250 તો દરેક દીકરીઓને આઈટમ આપવામાં આવે છે. દરેક કોઈ વસ્તુ ચમચીથી માંડીને કોઈ ચીજ બાકી નથી રહેતી. અને કરિયાવર પણ એટલો જ બધો મળે છે. અને મારા મિત્ર સર્કલ, સાથી, સ્નેહીઓ અને દાતાઓ ખૂબ જ સાથ સહકાર આપે છે અને સદાય આપતા રહેજો. અને ઈશ્વર આપને ખૂબ ખૂબ આપે કે જેથી કરીને આપણે અહીંયા આ કાર્યક્રમો જે કરીએ છીએ એમાં તમારો સાથ સહકાર રહે. બોલી લીલાધર બાપાની જય.